ભોળાદ વાળું બંધ થયું છે ને સામે કુખાર વાળું બંધ થયું એવું અહીંયા ન થાય મારી સારું કે મને ખબર છે ભોળાદ વાળું જો ભોળાદ બંધ થઈ ગયું હોય માળવાળી મેલડી બંધ થઈ ગઈ હોય તો કાલ આ વાઘરિયા વંશની મેલડી બંધ થશે મારા તો એની કરતા તો મારે અત્યારે માળવાળી મેલડી કરતા મારા અત્યારે સમાજના ઝૂંપડા એટલા પડી રહ્યા છે આપણે પડવાનું નથી માંગતા અને આપણે ધર્મના નામે ફેમસ નથી થવું। મિત્રો આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। તે રેકોર્ડિંગ છે સુરેશ વાઘેલા અને એક અજાણ્યા વ્યક્તિ વચ્ચે માળવાળા મેળીમાં વિશે શું વાતચીત થઈ રહી છે। પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળવા માટે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો સાંભળીએ રેકોર્ડિંગ। વિવાદ છે આમાં, તમે કાં આવતા નથી કાંઈ? કયામાં? હા શું કેવાય ભાઈ આપણે શું કેવાય માળવાળી મેલોડીનું વર્ષે ને વર્ષે એક નવું નવું આવે એમ નહીં, આ તમારું સારું નથી કહેવાતું? સારું કહેવાતું હોય કે પછી એનું બદનામી પાછળ થાય એનું આપણે જોવાનું। એ તો વાત છે ને। આજે અહીંયા ભલે પરછો છે હા ભોળાદ વાળાનો ઓછો હતો। એ તો વાત છે ને, એનું બરોબર જ હતું। તો ભોળાદ વાળા છે સાના માના બે કે ભોળાદ એટલું પબ્લિક પાછું ભેગું કરીને દેખાડો એથી આપડા માતાજીની આબરૂ પડશે। હા ઓલી કુખાર મેલડી વાળા ત્યાં એટલું પબ્લિક ભેગું થતું હતું ત્યાં બંધ થઈ ગયું, કાલ અહીંયા બંધ થાય તેથી આબરૂ પડશે। હા એટલે આપણે જે માતાને પગે લગાય। હા આપણે પગે લાગ્યું। આ તો તમારા વિડીયો જોઉં છું તમે બધી સંવિધાન ના ના મારે એટલે એવું કોઈ વસ્તુ નથી કહેતો તમને, જે સારું હોય એમાં આપણે પડવાનું નથી માંગતા અને આપણે ધર્મના નામે ફેમસ નથી થવું। હા ઈ જ છે ને, એટલા માટે જ છે ને હું જિંદગીમાં પહેલી વખત તમને ફોન કર્યો છો। ના ના હું કોઈ વાત વિડીયો સાચી નથી છે, મેકતો, સાચું કોઈ છે। યુટ્યુબ નથી વાપરતો, કોઈ વસ્તુ હું નથી વાપરતો। ના ના વાત સાચી હું છે। તમને જાઉં છું એટલા માટે તમને મેં કીધું ના ના આમાં કેમ પણ તમે એમાં આવ્યા નથી? ધર્મના નામે ફેમસ નહીં, મારા તો એની કરતા તો મારા અત્યારે માળવાળી મેલડી કરતા મારા અત્યારે સમાજના ઝૂંપડા એટલા પડી રહ્યા છે। હા ઈ જોવાનું। ગુજરાતમાં એટલા બધા ઘરો ઝૂંપડા પડી રહ્યા છે, આવી કડકડતી ઠંડી છે એની અંદર બાળકો કેવી રીતે એનું માથું રાખીને હુતાય છે, હા આપણે ઈ પીડા છે અત્યારે। આ ધર્મના નામે ફેમસ થઈ જવું ઈ તો ખોટું છે। અને ધર્મના નામે તો અમીરસિંહ ગોહિલને ગળા દીધેલા હતા કે એવું નથી। હા ધર્મ છે તો ધર્મને પૂજાય પગે લગાય। પછી આપણે કઈ ધર્મની એક વાતને લઈને લડ્યા કરીએ તો ઓલી આપણા સમાજના ઝૂંપડા પડે છે, સમાજને અનામત નથી મળતું, સમાજને શિક્ષણ પૂરું નથી મળતું। હા થોડુંક એમાંય ધ્યાન રાખવી પડે ને, બધાના હોદ્દા અલગ અલગ હોય। આપણો સમાજની પીડા છે, ઘર પડે છે। હા ઈ તો સવાલ જ નથી ને, પેલા ઈ જોવું પડે। ગુજરાતમાં ક્યાંય પણ ઘર કાયદેસર નથી એટલે મેં તો તમને એમ જ ફોન કર્યો, કીધું આમાં ક્યાં તમે ક્યાંય વસ્તુમાં આવ્યા નહીં, કીધું નકર તો તમે ગમે ત્યાં હોવો મને છો। હોવો જ પણ હા આપણને બધું ઠીક ઠીક લાગે છે કે ભાઈ આ વસ્તુની અંદર ઠીક ઠીક જે પોતે પરસો ઉતારતા હોય ને દેતા હોય તો એમાં આપણે શું ખોટે ખોટું રોલા હા નાખવા ઉતરવું। ઈ જ છે ને। જે હાલે છે હાલવા દેવી નીરજે જોઈએ છે, કારણ કે મને ખબર છે ભોળાદ વાળું જો ભોળાદ બંધ થઈ ગયું હોય, માળવાળી મેલડી બંધ થઈ ગઈ હોય તો કાલ આ વાઘરિયા વંશની મેલડી બંધ થશે તો આબરૂ આ તો વાઘરી। તમારું એ તો કહું છું દેવી પુંજક ની ઓલું થાય છે ને એમ। હા તો કાલ ઈ બંધ થશે તો માંડીને અમે તો એવી કેવી છે કે માંડી બધાની બધા બંધ થઈ ગયા છે, ભોળાદ વાળા અને એમાં ઢોરાવાળી અને ઓલી કહેવાય છે આવડા કુખાર મેલડી ના બધા બંધ થઈ ગયા છે, તો કાલ માડી તારી આબરૂ ન પડે આપણે ઈ ધ્યાન રાખીએ। હા ઈ તો સવાલ નથી ને। કાલ તારું બંધ થાય તો અમારું ગવાહે કે વાઘરી મેલડી બંધ થઈ ગઈ, હા એટલે માપમાં રેવાય, આપણે બહુ બહાર ન જવા જોઈએ। હું તો સાહેબ તમને ચોખ્ખી વાત કરું, મને યુટ્યુબ વાપરતા નથી આવડતું, હું મારું કોઈ વસ્તુ નથી। આ તો હું તમને જાઉં છું, તમારા ના વિડીયો ના જોઉં ઈ છું, તો લાયક કરું છું, કાંઈ વાંધો નહીં, આપણે એવું બરોબર। નથી તું તારે પણ જેનો લક્ષ હોય ને અલગ અલગ લક્ષ હોય। માણસની બુદ્ધિ ભ્રષ્ટાચાર થાય। હા અમુક અમુક ના લક્ષ અલગ અલગ હોય, અમુક ને ફેમસ થવાના લક્ષ હોય, અમુક ને સેવા જ કરવી છે। એમાં કઈ આ નામે ફેમસ થશું તો ધર્મના નામે જ ફેમસ થવું? ઈ તો સવાલ જ નહીં, એવું ન ફેમસ કરાય થવું હોય તો આપણી માને નાગી કરીને રોડે મૂકી તોય નાગે ફેમસ થઈ જાય। થઈ જવાય આરામથી। પોતાની કુળની માતાને રોડ ઉપર મૂકીને ફેમસ થવાય? એ તો ન થવાય ને, નકર આ તો તમારું ગૌરવ કહેવાય ને, તમારી માતાજી નું ગૌરવ કહેવાય અમારું ને આવું ગૌરવ જ છે, પણ માને અમે પગે લાગીએ છીએ, ગૌરવ છે। પણ હા ગૌરવ કાલે પાછું ગૌરવ ભોળાદ વાળું બંધ થયું છે ને સામે કુખાર વાળું બંધ થયું એવું અહીંયા ન થાય મારી સારું। હા ઈ તો વાત છે ને, આપડે તો ઈ કેવી છે, પણ આ શું કે દીપક પછી ખુડાભાઈ તો કઈ ઠેકાણા વગર ના ચાલ્યા, ઠેકડા જ મારે જ્યાં હોય ત્યાં। એ તો બધા એમ મારે વાત જો એને હવ ના મગજમાં અલગ અલગ વાત પકડાતી હોય। હમ મારે માળવાળી મેલડીએ પગે લાગવા જવું છે, હા મારે 3 બેલડા છોકરા નથી જોતા। હા મારા સમાજને ગુજરાત સરકારને કાંધે બેહીને મારે એટલી માંગણી કરું છું કે ઝૂંપડા ગુજરાત પડતા બંધ થઈ જાય। આ ઝૂંપડા પાડવાનું બંધ કરે ને ક્યાંક એને કાયદેસર ઝૂંપડા અપાવે અને એના હા છોકરોનું શિક્ષણ અપાવે ને અનામત અલગથી અપાવે। હમ મળી તો બેઠી હોય તો તારા વાઘરિયા વંશની મેલડી હોય હા તો મારે તો મારા સમાજનું અત્યારે ઝૂંપડા પડી રહ્યા છે, હા એને કાયદેસર જગ્યા મળવી જોઈએ, ક્યાંક સમાજમાં શિક્ષણ માટે અનામત મળવું જોઈએ।
આપણી આવી માંગણી છે. બરોબર. માં છે એ અમારી કુળની માને અમે રાજા તરીકે માનીએ, પણ માં જે માંગવાનું છે કયું કે મારા એકલાના છોકરા પૂરતું નથી માંગવું, મારા સમાજના ટોટલ છોકરા હાટું માંગુ છું. એ તો સવાલ નથી ને યાર. સમાજના છોકરાઓના માંગવું તો બધા માટે માંગવું. માં પર્સન થી હોય તો મારા પરિવારનું જ ન માંગવાનું હોય. માં પર્સન થી હોય તો આપણે એક જ વસ્તુ માંગી કે અનામત સરકારના કાંધે બેહે ને અનામત મળે, શિક્ષણમાં કેટેગરી મળે, ને આ ઝૂંપડા જે પડતા છે તો ગુજરાતના છે, બહારથી તો આવેલા નથી, તો કંઈક તાલુકે 5-5 વીઘા જગ્યા આપે, એમાં બધા કાયદેસર પ્લોટ ફાળવી દે, એમાં બધા પડ્યા તો રે. હા, એ તો સવાલ નથી. આવી માંગણી છે માળવાળી મેલડી આગળ. આપણે પગે લાગવા જાવ ને તેથી આ કેવું, છોકરા નથી જોતા. તમારું શું કહેવું છે? તમારી રાય કમેન્ટમાં જરૂરથી આપજો. ચેનલમાં આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.